નમસ્કાર મિત્રો, જો તમે પણ સ્ટોક માર્કેટની અંદર ઓપ્શન ટ્રેડિંગને શીખવા માંગતા હોય તો આજનો આ વિડીયો તમારા માટે બહુ જ વધારે સ્પેશિયલ છે. કારણ કે પાછલા 5 વર્ષથી હું પણ ઓપ્શન ટ્રેડિંગ કરું છું ને ત્યાંથી સારો એવો પ્રોફિટ કમાઉં છું. તો આ વિડીયોની અંદર તમને એક ફ્રી ઓપ્શન ટ્રેડિંગનો કોર્સ જોવા મળશે અને એ પણ આપણી ગુજરાતી લેંગ્વેજમાં. મેં મારા 5 વર્ષના અનુભવથી જે પણ કાંઈ શીખ્યું છે અથવા તો મારા સ્ટુડન્ટ્સને જે પણ હું શીખવાડું છું એ બધી જ વસ્તુ તમને એક જ વિડીયોની અંદર શીખવા મળવાની છે. તો જો તમે ઓપ્શન ટ્રેડિંગ સ્ટાર્ટ કરવા માંગતા હોય અથવા તો ઓપ્શન ટ્રેડિંગ કરી રહ્યા છો ને એની અંદર જો તમને લોસ થાય છે તો આજનો આ વિડીયો જરૂર તમારે અંત સુધી જોવો પડશે. કારણ કે આ વિડીયોની અંદર હું તમને ઝીરોથી લઈને હીરો ઓપ્શન ટ્રેડિંગમાં કેવી રીતે તમે બની શકો છો એના વિશે કમ્પ્લીટ ડિટેલ સાથે માહિતી આપવાનો છું, જેની મદદથી તમારા લોસ પણ રિકવર થઈ જશે અને એની સાથે સાથે તમે પણ મારી જેમ એક પ્રોફિટેબલ ટ્રેડર બની શકશો. તો સૌથી પહેલા તો તમારે એક નાનું એવું કામ કરવાનું છે કે આ વિડીયોની નીચે જાઓ ને કોમેન્ટ કરીને મને જણાવો કે આજના સમયમાં તમે સ્ટોક માર્કેટમાં શું કરો છો, ટ્રેડિંગ, ઇન્વેસ્ટમેન્ટ કે જસ્ટ લર્નિંગ કરો છો. જે પણ તમારો એક્સપિરિયન્સ છે શેર કરો, જેના બેસિસ ઉપર હું તમને સારી રીતે આગળ શીખવાડી શકું. તો જલ્દીથી જાઓ, કોમેન્ટ કરો, પછી વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, આજના આ વિડીયોની અંદર તમને શીખવા મળવાનું છે ફ્રી સ્ટોક માર્કેટ કોર્સ ઇન ગુજરાતી, કે ગુજરાતીની અંદર હું મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહું ને ઓલરેડી આ કોર્સ મેં એકવાર રન કરી ચૂક્યો છું એઝ અ લાઈવ સ્ટ્રીમમાં. તો જે લોકોનો ફીડબેક છે ને એ તમારી સાથે શેર કરું છું કે ગુજરાતની ઓડિયન્સનો તો એવો ફીડબેક છે કે તુષારભાઈ અત્યાર સુધીનો સૌથી બેસ્ટ કોર્સ છે. કારણ કે ઘણા બધા એવા વ્યુઅર્સ છે જે લોકોએ 20-25 ને 50,000ના કોર્સ લીધા છે, છતાં પણ ત્યાં તેમને વેલ્યુ નથી મળી. એનાથી પણ વધારે વેલ્યુ મારા ફ્રી કોર્સમાં આપું છું. કારણ કે તમને ખબર છે કે આ ચેનલ ઉપર હું મેક્સિમમ ટ્રાય કરું છું કે લોકોને ફ્રીમાં શીખવાડું. એટલા જ માટે આજે તમને ફ્રી સ્ટોક માર્કેટ ઓપ્શન ટ્રેડિંગનો કોર્સ હું બતાવવા જઈ રહ્યો છું. આ કોર્સના શું શું શીખવા મળશે, તમારે ઓપ્શન ટ્રેડિંગમાં શેમાં ફોકસ કરવું પડશે, કમ્પ્લીટ ડિટેલ્સ વિડીયોમાં મળવાની છે. તો પ્લીઝ અંત સુધી જોજો. તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનું સ્ટાર્ટ કરીએ કે ઓપ્શન ટ્રેડિંગને સ્ટાર્ટ કરવા માટે તમારે શું કરવું અને એન્ડ ઓફ ધી ડે કે આખો કોર્સ થઈ જાય જેનાથી તમને શું શું બેનિફિટ થશે એ પણ હું તમને સમજાવીશ. તો સૌથી પહેલા ક્લિયર કરીશ કે એકદમ ફ્રી કોર્સ છે. આ વિડીયોમાં બધી જ માહિતી આપીશ. હવે સૌથી પહેલા આપણે ઓપ્શન ટ્રેડિંગમાં શું શીખવાનું છે કે ઓપ્શન ટ્રેડિંગ એટલે શું. જો એક વસ્તુ ક્લિયર કરી દો કે આ 14 પેજનું આખું પીડીએફ છે. આ પીડીએફ જોતો હોય તો કોમેન્ટ કરજો, હું તમને પર્સનલી સેન્ડ કરીશ. બાકી આ પીડીએફ શું છે અને આની સાથે સાથે કઈ જગ્યાથી વિડીયો જોઈને શું શીખવાનું એ પણ કહીશ. બધું જ વસ્તુ ધ્યાનથી જોશો ને તો જ ખબર પડશે. સૌથી પહેલા આપણે શીખીશું કે ઓપ્શન ટ્રેડિંગ એટલે શું. કે ઓપ્શન ટ્રેડિંગ એટલે શું છે. તો ઓપ્શન ટ્રેડિંગ એટલે શેર માર્કેટમાં ઓછા રોકાણ સાથે મોટું રિસ્ક લઈને માર્કેટનું પ્રિડિક્શન કરવું. હવે આ વર્ડ મારા છે, પોતાના બનાવેલા, કે મારો એક્સપિરિયન્સ શું છે કે ઓપ્શન ટ્રેડિંગ એટલે શું કે સ્ટોક માર્કેટની અંદર આપણી પાસે કેપિટલ ઓછું છે પણ નાના કેપિટલમાં રિસ્ક મોટું લેવાનું છે. એટલે કે આપણી પાસે 10,000 છે તો આપણું રિસ્ક પણ 10,000નું થશે. ઇન્વેસ્ટમેન્ટમાં જોવા જાવ તો કેવું હોય કે 1,00,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો 10-20,000 માઇનસ થઈ શકે, એનાથી વધારે 50,000 માઇનસ થઈ શકશે. એટલે કે 50% મેક્સિમમ માઇનસ થઈ શકે. ત્યાંથી કોઈ સારી કંપનીના સ્ટોક તમારી પાસે હશે તો ત્યાંથી મોટું પ્રોફિટ થશે. પણ ઓપ્શન ટ્રેડિંગ વસ્તુ એવી છે જેની અંદર કેપિટલ નાનું છે પણ રિસ્ક મોટું છે. અને આની અંદર કરવાનું શું કે માર્કેટનું પ્રિડિક્શન, કે અત્યારે જે પણ માર્કેટની પ્રાઇસ ચાલે છે ત્યાંથી માર્કેટની પ્રાઇસ અપ જશે કે ડાઉન જશે એનું પ્રિડિક્શન કરવું. એને સિમ્પલ ભાષામાં કહેવાય ઓપ્શન ટ્રેડિંગ. હવે આવી રીતે તમને પર્સનલી કોઈ નહીં શીખવાડે, હું શીખવાડવાની ટ્રાય કરું. હવે ઓપ્શન ટ્રેડિંગની અંદર સ્ટેપ બાય સ્ટેપ આગળ કેવી રીતે વધવું એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે જાણીશું કે 10 ચેપ્ટરની અંદર ઓપ્શન ટ્રેડિંગ આપણે કેવી રીતે કમ્પ્લીટ કરવું. તો ઓપ્શન ટ્રેડિંગની અંદર સૌથી પહેલું ચેપ્ટર છે ડીમેટ એકાઉન્ટ કઈ રીતે ઓપન કરવું. હવે આ ડીમેટ એકાઉન્ટ શું છે. જેવી રીતે આપણી પાસે બેંકનું એકાઉન્ટ છે જે આપણે પૈસા જમા કરીએ છીએ, એવી જ રીતે આપણી પાસે એક ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ જેની મદદથી આપણે ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. આમ તો ઘણા બધા પર્સનલી મેં પણ ડીમેટ એકાઉન્ટ યુઝ કર્યા છે, આજના સમયમાં પણ યુઝ કરું છું. પણ એઝ અ બિગનર, જેટલા પણ લોકો બિગનર છે એને હું પર્સનલી કહેવા માંગીશ કે અત્યારે તમારે એક એવું પ્લેટફોર્મ જોશે જ્યાં ચાર્જિસ ઝીરો હોય અથવા તો ઓછામાં ઓછા ચાર્જિસ હોય અને એના બદલામાં તમને સારામાં સારું ટ્રેડિંગ કરવાનો એક્સપિરિયન્સ મળે. અને એવા જ એક બેસ્ટ ડીમેટ એકાઉન્ટ વિશે હું તમને માહિતી આપવા માંગીશ જેનું નામ છે બ્લિંકેક્સ. બ્લિંકેક્સ એક જેમ ફાઇનાન્શિયલનું જ પ્રોડક્ટ છે. હવે બ્લિંકેક્સ શું કામ, તો એની પાછળનું મેઇન રીઝન એ છે કે બ્લિંકેક્સની અંદર ઝીરો બ્રોકરેજ છે. ચાહે તમે ટ્રેડિંગ કરો કે ઇન્વેસ્ટમેન્ટ કરો, પ્લસ
અહીંયા તમને માર્કેટના જે પણ એક્સપર્ટ છે એ કોલ ટીપ આપે છે કે કયું તમારે બાય કરવાનું, ક્યાં તમારો સ્ટોપ લોસ હોવો જોઈએ, ક્યાં સુધી તમારો ટાર્ગેટ હોવો જોઈએ. તો તમે એઝ અ બિગનર બ્લિંકેક્સનો યુઝ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો. ઓલરેડી ઘણા બધા વિડીયોની અંદર મેં તમને બ્લિંકેક્સ વિશે માહિતી આપી છે, પણ આ વિડીયોમાં શું કામ માહિતી આપું છું કે રિસેન્ટલી બ્લિંકેક્સ એમના પ્લાન ચેન્જીસ કર્યા છે, જેના વિશે જો હું તમને ડિટેલ્સમાં બતાવું તો બ્લિંકેક્સના નવા પ્લાન આવ્યા છે, જે મુજબ જો તમે 2 મહિનાનું સબસ્ક્રિપ્શન લ્યો છો ઝીરો બ્રોકરેજ ટ્રેડિંગ માટે, તો 2 મહિનાના 249 રૂપિયા, 6 મહિનાનું લ્યો છો તો 599 રૂપિયા, અને 12 મહિનાનું સબસ્ક્રિપ્શન લ્યો છો 899 રૂપિયાની અંદર તમને અનલિમિટેડ ટ્રેડિંગ, ચાહે તમે એનએસસી એફએનઓ કરો છો અથવા તો ઇક્વિટી ડિલિવરી કરો છો, ઇક્વિટી ટ્રેડિંગ કરો છો કે આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, બધાની અંદર ઝીરો બ્રોકરેજ લાગશે. અને જો બ્લિંકેક્સ વિશે હું તમને વધારે માહિતી આપું તો અહીંયા તમને ટેકનિકલ ચાર્ટ્સ જોવા મળશે, ફંડામેન્ટલ એનાલિટિક્સ જોવા મળશે, રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે કરવું એની સ્ટ્રેટેજી જોવા મળશે. અને એટલું જ નહીં મિત્રો, જો તમે બિગનર છો તો તમારે ગમે ત્યારે હેલ્પની જરૂર પડે તો માર્કેટ આવર દરમિયાન તમે ડાયરેક્ટ એજન્ટને કનેક્ટ કરી શકો છો, અને એની સાથે સાથે તમને એક ડેડિકેટેડ રિલેશનશિપ મેનેજર મળી જશે, જ્યાં તમે તમારા ડાઉટ્સ ક્લિયર કરી શકો છો. અને આની સાથે સાથે તમે તમારું જે પણ ડેશબોર્ડ છે એને સારી રીતે કસ્ટમાઇઝ કરી શકો છો. અને એટલા જ માટે હું પર્સનલી તમને રિકમેન્ડેડ કરીશ કે બિગનર ફ્રેન્ડલી છે ને એની સાથે સાથે તમે રેગ્યુલર ટ્રેડર છો તો પણ બ્લિંકેક્સનો યુઝ કરી શકો છો, જ્યાં તમને સ્માર્ટ ફીચર્સ જોવા મળશે, ઝીરો બ્રોકરેજ જોવા મળશે, અને આવા તો ઘણા બધા બીજા પણ ફીચર્સ યુઝ કરવા મળશે. તો આના રિલેટેડ કમ્પ્લીટ ડિટેલ્સ તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં જાઓ, બ્લિંકેક્સનો યુઝ કરવાનું સ્ટાર્ટ કરો, અને સૌથી પહેલા તમારું ડીમેટ એકાઉન્ટ બનાવોને ત્યાં ટ્રેડિંગની ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરો. તો સૌથી પહેલું ચેપ્ટર તમારું ક્લિયર થઈ જશે કે કયું આપણે ડીમેટ એકાઉન્ટ બનાવો, તો બિગનર માટે બ્લિંકેક્સ બેસ્ટ છે. હવે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 2 ની. તો ચેપ્ટર નંબર 2 માં આપણે શું શીખવું પડે? ઓપ્શન ટ્રેડિંગ એટલે શું? મેં તમને એક વર્ડમાં સમજાવી દીધું કે નાનું કેપિટલ મોટું રિસ્ક ને માર્કેટની પ્રિડિક્શન, પણ ના, આ તો જસ્ટ વર્ડ છે, પણ માર્કેટમાં એઝ અ પ્રેક્ટિકલ આપણે સમજવું છે કે ઓપ્શન ટ્રેડિંગ એટલે શું. તો હવે નેક્સ્ટ આપણે તમારે સૌથી પહેલા શું કરવાનું, આ વિડીયો કમ્પ્લીટ જોવાનો. વિડીયો કમ્પ્લીટ જોયા પછી તમારે શું કરવાનું, આપણી ચેનલ ઉપર આવવાનું. ચેનલ ઉપર તમને એક પ્લેલિસ્ટ જોવા મળશે, ફ્રી ઓપ્શન ટ્રેડિંગ કોર્સ ઇન ગુજરાતી. આની અંદર તમારે સ્ટાર્ટ કરવાનું આ વિડીયોથી, ચેપ્ટર 2 થી, જ્યાં મેં તમને કીધું છે કે ઓપ્શન ટ્રેડિંગ એટલે શું. 16 મિનિટનો ફર્સ્ટ વિડીયો છે, જેની અંદર ઓપ્શન ટ્રેડિંગ તમને ડિટેલ્સમાં સમજાવ્યું છે કે ઓપ્શન ટ્રેડિંગ કોને કહેવાય, કોલ પુટ કોને કહેવાય, કમ્પ્લીટ વસ્તુ. તો સૌથી પહેલા તમે આ વિડીયો જોશો તો ઓપ્શન ટ્રેડિંગ શું તમને ખબર પડી જશે. પછી નેક્સ્ટ આપણે ચેપ્ટરની વાત કરીએ. તો ઓપ્શન ટ્રેડિંગના બેઝિક્સ. હવે બેઝિક્સ એટલે શું? તો ઓપ્શન ટ્રેડિંગની અંદર એક કોઈ ઇન્ડેક્સ હોય અને એક સ્ટોક્સ હોય, કે તમે ઇન્ડેક્સ જેમ કે નિફ્ટી 50, બેંક નિફ્ટી, બધા ઇન્ડેક્સ છે, એને સમજવા જરૂરી છે, ને એની સાથે સાથે સ્ટોક્સ કોઈ પણ જેમ કે રિલાયન્સ છે, ટાટા છે, અદાણી છે, એના સ્ટોકમાં પણ ઓપ્શન ટ્રેડિંગ કરી શકો છો. આ બધું કઈ રીતે થાય તો એની માટે તમે અહીંયા જો, હું તમને જે પણ આ ચેપ્ટર વાઇઝ ચેપ્ટર બતાવું ને એ તમે આ જોજો. આ એક આપણો આખો કોર્સ ફ્રી કોર્સ છે, પ્લેલિસ્ટમાં મળી જશે, અને આની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પછી આ તમે આખો કોર્સ વિડીયોના માધ્યમથી જોજો, પણ એક વિડીયોની અંદર હું તમને આખો કોર્સ સમજાવું કે ઇન્ડેક્સ એટલે શું ઈ સમજાવીશ. એની સાથે સાથે પ્રીમિયમ એટલે શું, કારણ કે શું, જેમ કે નિફ્ટી તો ડાયરેક્ટ નિફ્ટીને બાય ન કરવાનું હોય, તમારે કોલ પુટનું પ્રીમિયમ બાય કરવાનું હોય, તો ઈ શું છે. સ્ટ્રાઇક પ્રાઇસ એટલે શું, લોટ સાઇઝ એટલે શું. હવે રિસેન્ટલી લોટ સાઇઝ વધી ગઈ છે, તો એ પ્રમાણે તમારે અપડેટેડ રહેવું પડશે. એના સિવાય ઓપ્શન ચેન એટલે શું, કોલ પુટ, એટીએમ, ઓટીએમ, આઈટીએમ ને એક્સપાયરી, આ બધું શું છે એ બધું તમને એક વિડીયોના માધ્યમથી ખબર પડશે. પણ તમને ખબર પડીને કે કેટલું ઇઝી મેં બનાવ્યો છે આ કોર્સને, એકદમ ફ્રી ઓફ કોસ્ટ કોર્સ છે. હવે ચેપ્ટર 4 આવશે, ઓપ્શન ચેન એટલે શું. તો ઓપ્શન ચેનની અંદર ઘણી બધી વસ્તુ હોય છે, પણ તમે એઝ અ ઓપ્શન બાયર ખાલી ડેલ્ટા ને થીટા ઉપર વર્ક કરી શકો. ડેલ્ટા એટલે શું કે કઈ રીતે માર્કેટની મોમેન્ટમ આવશે ને તમને કેટલું પ્રોફિટ થશે. થીટા એટલે શું કે ઘણીવાર લોકો શું ભૂલ કરે, ફોર એક્ઝામ્પલ આજે ગુરુવાર છે ને નિફ્ટી 50 ની એક્સપાયરી છે, તો ઘણા બધા લોકોને બેઝિક જ નથી ખબર, તો નિફ્ટી 50 નું પ્રીમિયમ હોલ્ડ કરીને બેઠા રહેશે, અને આવતીકાલે શુક્રવાર જોવા જશે તો એ ઝીરો થઈ જશે, કારણ કે ત્યાં થીટા ડીકે થઈ ગયું. તો આ બધી વસ્તુ શું છે, ઓપ્શન ચેન શું છે, એની અંદર કોલપુટ રેશિયો શું છે, કઈ રીતે થીટા, વેગા, ડેલ્ટા, ગામા વર્ક કરે છે, એ કમ્પ્લીટ ડિટેલ્સ મળશે. અને એની માટે તમારે ચેપ્ટર 4 નો વિડીયો જોવો પડશે. ચેપ્ટર 5 ઇન્ડેક્સ એટલે શું. ઇન્ડેક્સ એટલે આપણે બેઝિક તમને સ્ટાર્ટિંગમાં કીધું કે ઇન્ડેક્સ કયા કયા છે, પણ ઇન્ડેક્સનું બિહેવિયર કઈ રીતે, કોની માટે કયું ઇન્ડેક્સ છે. તો નિફ્ટી 50 છે, બેંક નિફ્ટી છે, સેન્સેક્સ છે, મિડ કેપ નિફ્ટી છે, અને ફિન નિફ્ટી. ટોટલ આ 5 ઇન્ડેક્સ છે જેમાં તમારે ટ્રેડિંગ કરવું પડે. અને ખાસ કરીને જો આ કોર્સ છે ને મેં થોડા ટાઈમ પહેલા લોન્ચ કર્યો હતો, તમારે હજી એક નવો કોર્સ જોતો ઓપ્શન ટ્રેડિંગ ઉપર, તો કોમેન્ટ કરજો કે તુષારભાઈ ઓપ્શન ટ્રેડિંગ ઉપર એક નવો કોર્સ લઈને આવો,
કારણ કે જ્યારે મેં આ કોર્સ બનાવ્યો ને ત્યારે શું આ બધાની વીકલી એક્સપાયરી હતી અને રિસેન્ટલી નવેમ્બર 20 પછી આ બધાની વીકલી એક્સપાયરી બંધ થઈ ગઈ. અત્યારે નિફ્ટી 50 ને સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે. તો મંથલી એક્સપાયરી પ્રમાણે ઇન્ડેક્સ કેવી રીતે સિલેક્ટ કરવું, કેટલો સ્ટોપ લોસ રાખવો, કેટલો ટાર્ગેટ રાખવો, એ બધું ડિટેલ્સમાં જાણવું હોય તો વિડીયોની નીચે કોમેન્ટ કરજો, તો હું તમને મંથલી સમજાવીશ કે કઈ રીતે તમારે આ બધાની અંદર ટ્રેડિંગ કરવું. એના સિવાય આપણે આગળ વધીએ કે ટ્રેડિંગની અલગ અલગ રીત. હવે તમને એમ કે ઓપ્શન ટ્રેડિંગ એટલે શું, તુષારભાઈ કીધું તો આવડી ગયું? ના ભાઈ, આની અંદર પણ અલગ અલગ રીત છે. ઘણા બધા લોકો ઇન્ટ્રાડે કરે, ઘણા બધા લોકો સ્કેલ્પિંગ કરે, ઘણા બધા લોકો સ્વિંગ ટ્રેડિંગ કરે. તો મેઇન 3 રીત છે. હવે તમારી માટે કઈ બેસ્ટ છે એ જાણવા માટે તમે ચેપ્ટર 6 નો વિડીયો જોઈ લેજો, એટલે પર્સનલી ખબર પડશે કે તમે સ્ટુડન્ટ છો, તમે જોબ કરો છો, તમે બિઝનેસ કરો છો, કે તમે ઘરે ફ્રી કે રિટાયરમેન્ટમાં છો, તો કઈ રીતે તમે ટ્રેડિંગ કરી શકો, કઈ સ્ટાઇલ તમારી માટે છે. તો એની માટે ચેપ્ટર 6 તમારી માટે બેસ્ટ છે. નેક્સ્ટ આવે કે ઓપ્શનને ખરીદવા ને વેચવા. આપણે ઓપ્શન ટ્રેડિંગ એટલે એવું નહીં કે કોલ બાય કરી લો ને પુટ બાય કરી લો, એવું નથી હોતું. ઓપ્શન ટ્રેડિંગની અંદર તમે જોશો ને તો બે હોય, એક ઓપ્શન બાયર હોય ને એક ઓપ્શન સેલર હોય. તમે એઝ અ ઓપ્શન સેલર સ્ટાર્ટ કરવા માંગતા હોય તો તમારી પાસે કેપિટલ મોટું હોવું જોઈએ, બિગ કેપિટલ, અને તમારી પાસે કેપિટલ નાનું છે તો તમે ઓપ્શન બાયર બનો છો. તો તમારે શું બનવું, શેમાં કેટલું કેપિટલ રિક્વાયરમેન્ટ છે, બધી જ વસ્તુ તમે આ ચેપ્ટર 7 માં શીખી શકો છો. એના સિવાય વાત કરીએ ચેપ્ટર નંબર 8, તો ફોનથી ટ્રેડિંગ કેવી રીતે કરવું, એ મેં તમને લાઈવ બતાવ્યું છે. મારો મોબાઈલ ફોન યુઝ કરીને લાઈવ ટ્રેડિંગ કરીને બતાવ્યું છે. તો આ બધું ચેપ્ટર 7 શીખ્યા પછી ચલો તુષારભાઈ અમને આવડી ગયો, હવે મોબાઈલ ફોન અમારી પાસે છે તો એના મદદથી અમે ટ્રેડિંગ કેવી રીતે કરી શકીએ, તો એની માટે ચેપ્ટર નંબર 8 તમે જોઈ શકો છો. ચેપ્ટર નંબર 9 ની અંદર મેં લાઈવ ટ્રેડિંગ કર્યું છે, કે લાઈવ ટ્રેડિંગ કરીને તમને બતાવ્યું છે કે ટ્રેડિંગ કરો ત્યારે તમારી સાયકોલોજી કેવી રીતે હોવી જોઈએ, તમે જ્યાંથી ટ્રેડ લ્યો છો ત્યાંથી કેટલા પોઈન્ટનો તમારે સ્ટોપ લોસ લેવાનો, કેટલા પોઈન્ટનો ટાર્ગેટ, કેવી રીતે એસએલ ને ટ્રેલ કરું, બધી જ વસ્તુ લાઈવ ટ્રેડિંગની અંદર બતાવ્યું છે. અને લાઈવ ટ્રેડિંગના વિડીયો પર્સનલી તમને પસંદ છે તો ચેપ્ટર નંબર 9 જોજો, પણ 1 થી ચાલુ કરજો, તો ચેપ્ટર નંબર 9 સુધી તમને ઘણું બધું શીખવા મળશે. નેક્સ્ટ વાત કરીએ કે ચેપ્ટર નંબર 10 ટ્રેડિંગ પ્લાન. આ એક એવું વસ્તુ છે ને કે લોકો આને ઇગ્નોર કરી લે. ચલો ભાઈ બધું આવડી ગયું, લાઈવ ટ્રેડિંગ કરી લીધું, ચલો હવે માર્કેટમાં ઉતરી જઈએ. પણ મારા ભાઈ એક વાત સમજો, ચાહે માર્કેટ હોય કે ચાહે કોઈ પણ જંગ હોય, એની અંદર ઉતર્યા પહેલા તમારી પાસે પ્લાનિંગ હોવું જોઈએ કે આમાં એક્ઝિક્યુશન કેવી રીતે કરશું, પ્રોપર ટ્રેડિંગ પ્લાન કેવી રીતે બનાવો, એની ઉપર ઓલરેડી મેં કોર્સની અંદર વિડીયો બનાવ્યો છે. પણ તમે ઈચ્છતા હોય કે તુષારભાઈ ટ્રેડિંગ પ્લાન પર્સનલી મને બનાવીને બતાવો, તમારો ટ્રેડિંગ પ્લાન શું છે એ શેર કરો, તો કોમેન્ટ કરજો, તો ટ્રેડિંગ પ્લાન ઉપર એક્સ્ટ્રા વિડીયો બનાવીશ. પણ કોર્સમાં જોઈ લેજો કે ટ્રેડિંગ પ્લાન કેવી રીતે બનાવો. પછી સૌથી મેઇન ને ઇમ્પોર્ટન્ટ બોનસ ચેપ્ટર, કે એક સક્સેસફુલ ટ્રેડર કેવી રીતે બનવું. હવે આની અંદર તમને એક વાત કહું, તમને એવું થશે તુષારભાઈ આ વસ્તુ તમારે અમને પહેલા કહેવાની હતી. તમે આખો કોર્સ કરશો ને, કારણ કે ઘણા બધા લોકોને છે કે હું 50,000 કે 1 લાખનો કોર્સ લઈ લો, આમ લઈ લો. તમે ચાહે 1 લાખનો કોર્સ લેશો કે ચાહે મારો ફ્રી કોર્સ કરશો, આમાં જેટલી વસ્તુ તમને શીખવાડી છે ને એ ખાલી 20% જ તમારા કામમાં આવશે. હવે તમે કહેશો તુષારભાઈ આ વિડીયો 10-12 મિનિટ સુધી જોયો, તમારો કોર્સ આખો કર્યો ને તમે કહો છો ખાલી 20 મિનિટ, 20% તો 80% શું છે? તો 80% છે તમારી સાયકોલોજી ને, એ તમને બોનસ ચેપ્ટરની અંદર ખબર પડશે કે તમારી સાયકોલોજીથી કેવી રીતે ટ્રેડિંગ કરવું. ખાલી તમે કોર્સ જોઈ લીધો એનો મતલબ એમ નથી કે તમે રાજા બની ગયા. જ્યાં સુધી તમારી સાયકોલોજી ડેવલપ નહીં હોય, જ્યાં સુધી તમારું માઇન્ડ સ્ટ્રોંગ નહીં હોય, ત્યાં સુધી તમે ઓપ્શન ટ્રેડિંગથી એક પણ રૂપિયો નહીં કમાઈ શકો. એટલા માટે રિક્વેસ્ટ કરીશ કે સાયકોલોજી ઉપર ફોકસ કરો. સાયકોલોજી ઉપર એક આખું પ્લેલિસ્ટ તમને ચેનલ ઉપર જોવા મળશે, પ્લસ આ એક બોનસ ચેપ્ટર મેં બનાવ્યું છે જેમાં સાયકોલોજી વિશે વાત કરી છે. તો મને આશા છે કે તમને ડિટેલ્સમાં ખબર પડી હશે કે એઝ અ ટ્રેડર બનવા માટે આપણે ક્યાંથી ઝીરોથી સ્ટાર્ટ કરવું ને ક્યાં સુધી પહોંચવું. હવે આ 10-12 મિનિટના વિડીયોથી તમને એક બેઝિક આઈડિયા આવે. હવે આને ડિટેલ્સમાં શીખવા માટે આપણો ફ્રી કોર્સ છે એ જોઈ લો, પ્લસ ડીમેટ એકાઉન્ટ બનાવવું છે તો બ્લિંકેક્સ રિલેટેડ કમ્પ્લીટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં મળશે. એઝ અ બિગનર ઝીરો બ્રોકરેજ સાથે તમે બ્લિંકેક્સમાં ટ્રાય કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. બાકી કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરો, નવો કોર્સ જોતો હોય તો પણ કોમેન્ટ કરો. બાકી વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.